સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે આજે ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા પહોંચ્યા હતા અને વિવિધ વિભાગની મુલાકાત લઈ રાજ્યમાં રોગચાળા સાથે બર્ડ ફ્લૂના વધતા ખતરા વચ્ચે તૈયારીઓની સમીક્ષા કરી હતી। રાજ્યમાં રોગચાળાની સ્થિતિ અને બર્ડ ફ્લૂના વધતા ખતરા વચ્ચે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે સિવિલ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લઈને તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી। સિવિલ અધિકારીઓ સાથે બેઠક યોજી આરોગ્ય સેવાઓ, દર્દીઓ માટેની સુવિધાઓ અને હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી। સિવિલ એટલે મારા આરોગ્ય વિભાગના અંડરમાં ગુજરાતની તમામ સિવિલ પીએચસી સીએચસી સેન્ટરો આવે છે। આજે પાણીજન્ય ઉનાળાની ગરમી વગેરેની વ્યવસ્થા અમે પૂરા ગુજરાતની અંદર પીએચસી સીએચસી સેન્ટર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સિવિલમાં કરવામાં આવી છે। તો આજે મને એવું થયું કે મારી સિવિલમાં જ હું તમામ ડિપાર્ટમેન્ટો હજી હું અહીંયા જ છું, જોઈશ, જાણીશ, બેસ્ટ સુવિધા આપી રહ્યા છે, વિનામૂલ્ય સુવિધા આપી રહ્યા છે। મેં દર્દી સાથે પણ વાત કરી, કોઈને કશું જ ખર્ચ વગર સારા ઓપરેશનો થઈ રહ્યા છે। પરંતુ હજી આમાં ક્ષતિ કેટલી છે, પ્રોબ્લેમ શું છે, નાના માઇક્રો લેવલની સુધાર કરવા માટે હું એના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ અમને અમારા ડૉક્ટર પાસેથી પણ રાય લઈશ, દર્દીઓ પાસેથી રાય, સારામાં સારી સુવિધા ગરીબ દર્દીઓને મળી રહે એ હેતુ છે। હું રૂબરૂ જોઈને એ નિર્ણય લઈશ, ઓન પેપર પર નહીં, માત્ર કાગળ પર લેવાનું એવું નહીં, પરંતુ હું રૂબરૂ જોઈ જાણીશ ક્યાં ક્ષતિ છે, ક્યાં પ્રોબ્લેમ, ક્યાં સ્વચ્છતા છે, એ છેલ્લે હું સુપ્રિન્ટેન્ડન્ટને સૂચના આપી અને આ પ્રમાણે અમે સારી કામગીરી કરી રહ્યા છીએ, એમાં ઉમેરો કરવા માટે આવ્યો છું। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।